સુરતમાં આગામી 3 અને 4 જાન્યુઆરી સુરતમાં આગામી 3 અને 4 જાન્યુઆરી 2026ના રોજ યુનિવર્સિટી ખાતે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્રના અધિવેશનના કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહેનાર હોય તે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદ સેવા અને સંસ્કારના માધ્યમથી સ્વસ્થ સમર્થ સંસ્કારિક ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના હેતુથી રાષ્ટ્રીય વિચારધારા સાથે ભારતભરમાં કાર્યરત સૌથી મોટું પારિવારિક સંગઠન છે। ભારત વિકાસ પરિષદને પોતાની 1500થી વધુ શાખાના 2 લાખથી વધુ સભ્યોના માધ્યમથી સંસ્કૃત સમાજના નિર્માણ માટે સક્રિય છે। સંસ્કાર કાર્યક્રમોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચનની પ્રક્રિયા કરતો ભારત વિકાસ પરિષદ સેવા વિકલાંગ સાધન સહાય દાક્તરી સાધન સહાય જેવા સેવા પ્રકલ્પો દ્વારા અત્યોદયની સેવા કરે છે। મહિલા કાર્ય અંતર્ગત આત્મનિર્ભર ભારત કૌશલ્ય વર્ધન સંસ્કાર તેમજ ધાર્મિક કાર્યક્રમો એનેમિયા મુક્ત ભારત અભિયાન સામે પર્યાવરણ વિષયમાં વૃક્ષારોપણ સંવર્ધન જળ સંચય વાયુ પ્રદૂષણ વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિષયમાં જનજાગૃતિ અને સક્રિય ભાગીદારીથી કાર્ય કરે છે। પારિવારિક કાર્યક્રમોમાં સ્નેહ મિલન અને રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણીમાં પણ મોખરે છે। ત્યારે ભારત વિકાસ પરિષદ દરેક કાર્યકર્તા ઘટતા રહેતું અધિવેશન એટલે કે કાર્યકર્તા સંમેલન આયોજન કરે છે, જેમાં 1 વર્ષ રાષ્ટ્રીય અધિવેશન અને 1 વર્ષ ક્ષેત્રીય અધિવેશન કરવામાં આવે છે। આ વર્ષે ક્ષેત્રીય અધિવેશન ભારતના 10 ક્ષેત્રોમાં થનાર હોય, જેથી 3 અને 4 જાન્યુઆરી 2026 શનિવાર અને રવિવારના રોજ ગુજરાતમાં સુરત ખાતે પશ્ચિમ ક્ષેત્રનું અધિવેશન થવા જઈ રહ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની હાજરીમાં અધિવેશનમાં કાર્યકર્તા નિર્માણ અને કાર્ય વિસ્તારના વિષયો ક્ષેત્રીય અને રાષ્ટ્રીય અધિકારીઓ દ્વારા માર્ગદર્શિત કરાશે। આ કાર્યક્રમમાં 700થી વધુ કાર્યકર્તાઓ સહભાગી થશે અને 100થી વધુ કાર્યકર્તાઓ પ્રાંત અધ્યક્ષ ધર્મેશ શાહ, પ્રાંત કોષાધ્યક્ષ પ્રદ્યુમન જરીવાલા સાથે કૌસ્તુમ પરીખ, વિપુલ જરીવાલા, હિતેશ અગ્રવાલ, ભાવેશ ઓઝા, વિનેશ શાહ, પ્રોફેસર જયેશ ગરીના નેતૃત્વમાં વ્યવસ્થામાં જોડાશે। આ કાર્યક્રમ ઉપલક્ષમાં સમાજના પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠિત નાગરિકોની સ્વાગત સમિતિનું નિર્માણ કરાયું છે। તો કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી। दुर्गा दत्त शर्मा, DD शर्मा, भारत विकास परिषद का राष्ट्रीय महामंत्री, आपके सम्मुख भारत विकास परिषद की जो हमारी 3 और 4 तारीख को क्षेत्रीय कार्यकर्ता सम्मेलन होने जा रहा है, उस संबंध में ऑर्गेनाइज प्रेस कॉन्फ्रेंस में आपसे बात कर रहा हूँ। भारत विकास परिषद पूरे देश में करीब 86,000 सदस्य और पूरे देश में 10 क्षेत्रों में और 80 प्रांतों के माध्यम से कार्य कर रहा है। इस वर्ष हम लोग 10 क्षेत्रों में 10 क्षेत्रीय सम्मेलन करने जा रहे हैं। इसी तरह का एक सम्मेलन 3 और 4 तारीख को जो गुजरात क्षेत्र है, हमारा गुजरात का जो क्षेत्र है वो वेस्ट क्षेत्र कहलाता है, उसका अधिवेशन 3 और 4 तारीख को सूरत की यूनिवर्सिटी में आयोजित होगा, जिसमें नगर के और इस पूरे क्षेत्र के विशिष्ट इलाइट वर्ग और सभी मेंबर्स और महिलाएं भाग लेंगी और आपस में चर्चा करके जो हमारी गतिविधियां हैं उस पर कैसे और अच्छे ढंग से कार्य किया जा सकता है, कैसे उसका विस्तार किया जा सकता है, इस संबंध में विचार विमर्श होंगे। इसके अलावा भी भारत विकास परिषद सेवा के बहुत अनूठे कार्य कर रहा है, जिसमें कुटुंब प्रबोधन हमारा विशेष एक कार्यक्रम है, जिसमें समाज में जो बीमारियां हैं, समाज में जो कुरीतियां हैं, समाज जहां पिछड़ रहा है, जहां नवयुवकों में कुछ विकृति आ रही है, उसको ठीक करने के लिए भारत विकास परिषद काम करता है। और इसी प्रकार दूसरे प्रकल्पों के माध्यम से भी भारत विकास परिषद बच्चों में संस्कार देने का काम करता है। भारत विकास परिषद सेवा द्वारा योजनारा कार्यक्रम में राष्ट्रीय संगठन मंत्री सूरज जैन, राष्ट्रीय चेयरमैन पर्यावरण जयवर्धन भट्ट, पश्चिम क्षेत्र अध्यक्ष LR जाजू, पश्चिम क्षेत्र महामंत्री विनोद लाटिया, क्षेत्रीय कोषाध्यक्ष श्री प्रवीणा ओसवाल जी, क्षेत्रीय संगठन सचिव प्रफुल्लगिरी गोस्वामी, भरतभाई ठक्कर તેમજ अन्य राष्ट्रीय क्षेत्रीय અને પ્રાંતીય પદાધિકારીઓ અને શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। આંતરરાજ્ય સાંસ્કૃતિક આદાન પ્રદાનના હેતુસર આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે।